દહીં ઠંડુ કે ગરમ? બોલો બોલો. ઘણા લોકો કહેશે કે ઠંડુ માટે રાત્રે ન ખવાય, તો ઘણા લોકો કહે છે કે દહીંની તાસીર ગરમ એટલે માપમાં જ ખાવું જોઈએ. તો ચાલો મેળવીએ આનો જવાબ કે ખરેખર દહીંની તાસીર કેવી છે, ઉનાળામાં તેને કેવી રીતે ખાવું જોઈએ. કારણ કે જો ઉનાળામાં દહીં ખાતી વખતે તમે 3 ભૂલ કરશો તો તમારા આંતરડા ખરાબ કરશે. ઉનાળામાં ઠંડુ ઠંડુ ખાવાનું અને પીવાનું મન થાય છે. આવા સમયે દહીંમાંથી બનતી લસ્સી અથવા લંચમાં રાયતું કોને ન ભાવે. આમ પણ ઉનાળામાં પેટને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે લોકો દહીં ખાતા હોય છે, કારણ કે દહીં પ્રોબાયોટિક્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે દહીં ખાધા પછી લોકોને પિમ્પલ્સ, ત્વચાની એલર્જી અને પાચન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ કેટલાક લોકોને દહીં ખાધા પછી શરીરમાં ખૂબ જ ગરમી લાગે છે. ત્યારે આપે એ જાણવું જરૂરી છે કે દહીંનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ. ઉનાળામાં કે દરેક સિઝનમાં દહીં ખાવાના અગણિત લાભો છે, પરંતુ જો તમે તેનો સમય, માત્રા, દહીં સાથે શું ખાવું જોઈએ જેવી બાબતોનું ધ્યાન નહીં રાખો તો પછી તેના ગંભીર નુકસાન પણ થઈ શકે છે. આયુર્વેદમાં દહીંના અગણિત ફાયદાઓ છે અને તેને એક ઉત્તમ ફૂડ માનવામાં આવે છે. આપે જોયું હશે કે દહીં ખાધા બાદ બોડી હીટ વધી જાય છે. તેનું કારણ છે તેની તાસીર. બાળપણથી જ આપણે બધા જાણીએ છીએ કે દહીંમાં ઠંડકનો ગુણ હોય છે, પરંતુ આયુર્વેદ મુજબ દહીંનો સ્વાદ ખાટો હોય છે અને તેની તાસીર ગરમ અને પાચનમાં ભારે હોય છે. દહીં ચરબીમાં વધારો પણ કરે છે અને તેથી વજન વધારવા માટે ઉત્તમ ગણાય છે. શરીરની શક્તિમાં સુધાર લાવે છે, કફ અને પિત્તમાં વધારો કરે છે. ઉપરાંત તે અગ્નિ એટલે કે પાચન શક્તિમાં સુધાર લાવે છે. જો કે દહીં ખાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દહીં માટે આયુર્વેદ શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે અમ્લપાક રસમગ્રાહી ગુરુ ઉષ્ણ દધી વાતજીત. એટલે દહીં અમ્લપાક રસમ, દહીં જ્યારે પચવાનું ચાલુ થાય છે એટલે દહીં પચે છે એની પછી અમ્લ વિપાકમાં પરિણતિત થાય છે, એટલે કે પોતે ખટાશ પકડે છે. અમ્લપાક રસમગ્રાહી, ગ્રાહી એટલે બાંધવાવાળું. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઝાડાની તકલીફ હોય તો લોકો દહીં અને કર્ડ રાઈસ, દહીંને ખીચડી અથવા તો દહીંને ભાત ખાવાની સલાહ આપતા હોઈએ છીએ કે જેથી કરીને ગ્રાહી એટલે બાંધે, કે ઝાડો બંધાય. એટલે અમ્લપાક રસમગ્રાહી. ગુરુ એટલે પચવામાં ભારે ખોરાક, એટલે દહીં પોતે પચવામાં ભારે છે. ઘણા લોકોને કહેવું એવું હોય છે કે દહીં ઠંડી પ્રકૃતિનું હોય છે. ના, એક સદંતર ખોટી વાત છે. દહીં પોતે ઉષ્ણ પ્રકૃતિનું છે. અમ્લપાક રસમગ્રાહી, ગુરુ ઉષ્ણ એટલે ગરમ પ્રકૃતિનું. દધી વાતજીત, વાયુના દોષોનું શમન કરવાવાળું. આ દહીંના કહેવા જાઓ તો એના ગુણો છે. દહીંને ગરમ ન કરો. સામાન્ય રીતે દહીંને કોઈ ગરમ કરીને નથી ખાતું, પરંતુ કેટલીક ડીશ દહીંના મિશ્રણથી બનતી હોય છે જેને તમે ગરમ કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. ડૉક્ટર અનુસાર દહીંને ગરમ કરવાથી તે પોતાના ગુણો ગુમાવે છે. આ સિવાય દહીંને ફળોની સાથે પણ ન લેવું જોઈએ. આનાથી તમારું સ્વાસ્થ્ય લથડી શકે છે. ફળોની સાથે દહીં લાંબા સમય સુધી સેવન કરવાથી ચયાપચય સંબંધિત સમસ્યા થઈ શકે છે અને એલર્જીનું કારણ બને છે. ડૉક્ટર અનુસાર રાત્રિના સમયે દહીંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. તે કફની સમસ્યામાં વધારો કરી શકે છે. સંધ્યા પછી એટલે કે સૂર્યાસ્ત થાય એની પછી ક્યારેય દહીં ખવાતું નથી. દહીં પોતે ઉષ્ણવીર્ય ગરમ પ્રકૃતિનું હોવાના કારણે ક્યારેય પણ ડાયરેક્ટ એને ગેસ ઉપર ગરમ કરીને ખવાતું નથી. દહીંનું સેવન કરવા માટે થઈને તમે એની સાથે દહીંની સાથે તમે મધ મિલાવી શકો છો. દહીંની સાથે તમે એમાં મિશ્રી એટલે કે ગાંગડા સાકરનો ઉપયોગ કરી શકો છો. દહીંમાં ઘી નાખીને તમે એને વાપરી શકો છો, કે પછી દહીંની અંદર તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તમે દરરોજ છાશનું સેવન કરી શકો છો, જેમાં સિંધવ મીઠું, કાળા મરી અને જીરાનો મસાલો નાખીને તમે તે પી શકો છો. હવે આપનો સવાલ હશે કે તો દહીં ખાવાનો બેસ્ટ સમય અને રીત કઈ છે? જો તમે દહીં ખાવા ઈચ્છો છો તો બપોરના સમયે ઓછી માત્રામાં ખાઈ શકો છો. જો તમે દહીં ખાવાનું પસંદ નથી કરતા તો તમારા માટે છાશ બેસ્ટ વિકલ્પ છે. જ્યારે દહીંમાં પાણી ભેળવવામાં આવે છે ત્યારે તે દહીંની ગરમ તાસીરને બેલેન્સ કરે છે. દહીંને 3 ઋતુઓમાં સખત મનાઈ કરી છે, જેમાં સૌથી પહેલાં વસંત ઋતુ છે, પછી આવે છે ગ્રીષ્મ ઋતુ અને પછી આવે છે શરદ ઋતુ. હવે વસંત ઋતુ એટલે તમે માર્ચ એપ્રિલનો મહિનો ગણી શકો છો અંગ્રેજી મહિનાઓમાં. ગ્રીષ્મ ઋતુ એટલે ફરીથી મે અને જૂનની ગરમી જે હોય છે એ દરમિયાનમાં. અને શરદ ઋતુ એટલે કે ઓક્ટોબર નવેમ્બરની આસપાસમાં. મોટાભાગે ઓક્ટોબર મહિનો જ વધારે શરદ ઋતુને કન્સિડર કરવામાં આવતો હોય છે અંગ્રેજી મહિનામાં. તો આ જે મેં અંગ્રેજી મહિનાઓને તમને ધ્યાનમાં દોર્યા
તો એ વસંત, ગ્રીષ્મ અને શરદ ઋતુ આ ત્રણેય ઋતુમાં દહીંનું સેવન ટાળવું જોઈએ. કેમ? તો શાસ્ત્ર એવું કહે છે કે વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય છે. હવે દહીં જ્યારે પોતે ગુરુ આહાર હોવાના કારણે પચવામાં ભારે છે અને પ્લસ અમ્લ વિપાકી હોવાના કારણે શરીરમાં કફનો પ્રકોપ કરે છે.